આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ તો દર્શન કર્યા પછી આપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ? હકીકતમાં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે. આપણી આવનારી પેઢીને આ જરૂર શીખવશું. ત્યાં બેસીને બોલવાનો શ્લોક અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવન દેહાંતે તવ સાન્નિધ્યમ દેહી મે પરમેશ્વરમ. મંદિરમાં જઈએ ત્યારે આપણે દર્શન કરવાના હતા. દર્શન હંમેશા ખુલ્લી આંખોથી મન મૂકીને હાથ જોડીને કરવા જોઈએ. જ્યારે કોઈ આંખ બંધ કરીને હાથ જોડે છે તો તમે અજાણ્યાને પણ કહો કે તમે દર્શન કરવા આવ્યા છો તો આંખ ખુલ્લી રાખશો. 1. બરોબર દર્શનને યાદ કરી લો. 2. દર્શન થઈ ગયા પછી 3. જ્યારે ઓટલે બેસો તો યાદ કરેલ દર્શનને ધ્યાનમાં લાવો. 4. ત્યારે આંખ બંધ કરો. 5. ધ્યાન કરો જે દર્શન કરેલ છે તે નથી દેખાતું તો પાછા દર્શન કરવા ચાલ્યા જાઓ અને પાછું ઓટલે બેસીને આંખ બંધ કરી ધ્યાનમાં બેસી જાઓ. અને જ્યારે ધ્યાનમાં એ દર્શન આવે ત્યારે ભગવાન પાસે માંગો કે હે ભગવાન, અનાયાસેન મરણમ એટલે મને તકલીફ વગરનું મરણ આપજો પ્રભુ. વિના દૈન્યેન જીવન એટલે પરવશતા વગરનું જીવન આપજો પ્રભુ. આજે મને કોઈ પડખું ફેરવે ત્યારે હું પડખું ફેરવી શકું. મને કોઈ લકવો મારી જાય અથવા મને કોઈ ખાવાનું ખવડાવે ત્યારે ખાઈ શકું. એવું જીવન ના જોઈએ ભગવાન. દેહાંતે તવ સાન્નિધ્યમ એટલે મરતા હોય ત્યારે તમારું દર્શન થવું જોઈએ. જેમ ભીષ્મને થયેલું તેમ દેહી મે પરમેશ્વરમ એટલે હે પરમેશ્વર, આ વસ્તુ મને આપો. આ માંગણી નથી, આ યાચના નથી, આ પ્રાર્થના છે. પ્ર વત્તા અર્થના. અર્થના એટલે માંગની યાચના, પણ પ્ર એટલે પ્રકૃષ્ટ. આ પ્રકૃષ્ટ અર્થના છે. અને આ વાડી, ગાડી, દીકરો, દીકરી, પતિ, પત્ની, ઘર, પૈસા આવું કંઈ નથી માગ્યું. પણ આ શ્રેષ્ઠ માંગણી કરી છે. એટલા માટે મંદિરે જઈ દર્શન કરવા સમયે ઉપર મુજબનો શ્લોકનું પારાયણ કરવું અગત્યનું છે. નવી પેઢીમાં ધર્મ સંસ્કાર ભાવના વધે અને સૌનું કલ્યાણ થાય તે માટે. વાંચ્યા પછી આગળ જરૂર મોકલો. લાઈક અને કમેન્ટ્સ કરશો. ચેનલને સબસ્ક્રાઇબ કરશો.